મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે કે જે રાજકોટ મોરબી હાઈવે પર ગ્રામજનોએ ચક્કાજામ કર્યો છે। બેડી અને હળમતિયા વચ્ચે રસ્તા મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે। દેશમાં રસ્તા અને ખાડાઓને લઈને લોકોમાં ભારે આક્રોશ છે, તો ગ્રામજનોએ હાઈવે પર ચક્કાજામ કરી અને વિરોધ નોંધાવ્યો હતો। ખરાબ રસ્તાના કારણે અહીં વારંવાર અકસ્માત સર્જાય છે, જેમાં લોકોના મોત થઈ રહ્યા છે। તાજેતરમાં જ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા, ત્યારે ધારાસભ્ય જીતુ સોમાણી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે અને આખરે સ્થાનિકોએ કંટાળી હાઈવેનો ચક્કાજામ કર્યો છે। મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, કેટલા સમયથી આ પ્રકારે ખરાબ રસ્તાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને શા માટે લોકોની રજૂઆતોને ધ્યાનમાં નથી લેવાતી? પ્રીતિ, છેલ્લા 2-3 વર્ષથી હળમતિયાને બેડીને જોડતો થોરડા તરફ જતો જે આખો રસ્તો છે ખરાબ છે ને તેના કારણે અનેક વખત એક્સિડન્ટ થાય છે। અત્યારે તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો। બેડી ગામ પાસે બેડીથી હળમતિયા જવાનો રસ્તો છે, અત્યારે રાજકોટ મોરબી હાઈવે ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે। ત્રણેય સાઈડના જે વાહનો છે તેની અવરજવર અત્યારે અટકાવી દેવામાં આવી છે। ગ્રામજનોની એક જ માંગ છે કે જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી આ પ્રકારના વિરોધ કાર્યક્રમો છે એ કરવામાં આવશે। કાકા, શું કહેશો, શા માટે વિરોધ કરી રહ્યા છો? અમારો બેડીથી હળમતિયા રસ્તો જાય ખોરાણા, હાવ નબળો છે, ખાડા પડી ગયા, એક્સિડન્ટ અકસ્માત કાયમ થાય છે, કોઈ જવાબ નથી આપતા, એટલે અમે એના માટે ચક્કાજામ કર્યા છે। તંત્રમાં રજૂઆત નથી કરી? તંત્રમાં રજૂઆત કરી છે પણ કોઈ જવાબ અમને મળતો નથી। એમાં રજૂઆત કરી છે પણ કોઈ જવાબ નથી મળતો, તમે શું કહેશો? અમે એમ કહીએ છીએ કે આ રસ્તો બને ત્યાં સુધી પોળો કરો। બેડી ચોકડીથી માર્કેટ યાર્ડ લગીનું વધારેમાં વધારે ટ્રાફિક થાય છે, તે એ બાબતે હળમતિયા ગામમાં અવર જવર માટે કોઈ સ્પીડ બ્રેકર નથી મૂકેલા, તો સ્પીડથી સાધન આવતું હોય તો વધુ નાના બાળકોનું સ્કૂલે જતા હોય અથવા કોઈ મોટી ઉંમરના અહીંયાથી નીકળતા હોય એ બાબતે ઘણું તકલીફ એને પડે છે। એક્સિડન્ટ વધુ આ સર્કલ ઉપર જ થાય છે, વધુ સર્કલ ઉપર એક્સિડન્ટ થાય છે। તમે જુઓ, રિક્ષાઓ છે તેના થપ્પા લાગી ગયા છે, સ્કૂલ બસના થપ્પા લાગી ગયા છે, કોલેજ બસના થપ્પા લાગી ગયા છે, ખાનગી વાહનો છે એમના થપ્પા લાગી ગયા છે, ટ્રક છે મોરબી તરફનું જે પરિવહન છે કંડલાથી આવતા ને જતા ટ્રક છે એના થપ્પા લાગી ગયા છે, તો બીજી તરફ રાજકોટથી મોરબી તરફ જતા વાહનો છે તેના થપ્પા લાગી ગયા છે। ફરી આ વખત આપણે ગ્રામજનોની સાથે વાત કરશું। શું કહેશો તમે, જે પ્રકારે ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો તમે? ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે? હા, અમારો રોડ તૂટી ગયો, વધારે પડતા એક્સિડન્ટ થાય। હા, અમે રિક્ષા ચલાવી છે ને ખાડા પડી ગયા જોરદાર। ખાડા પડી ગયા છે, રિક્ષા ચલાવે છે તેમને પણ અકસ્માત થાય છે, તમે શું કહેશો કાકા? હું તો અહીં ગાડીનો ડ્રાઈવર છું ભાઈ। ગાડીની હેરાનગતિ? હા, ગાડી અહીં હલવાની અમારી ગાડી હલવાઈ ગઈ છે આ ભાઈની। તમે જુઓ, આજે પણ ચક્કાજામ કરીને રાખવામાં આવ્યો છે। એક ભાઈ કે જેમના પરિવાર એક્સિડન્ટનો ભોગ બન્યા હતા, આપણે તેમની સાથે વાતચીત કરવાની કોશિશ કરીએ, કારણ કે તેમને કહ્યું હતું કે મારા પરિવારના લોકો છે એ અકસ્માતનો ભોગ બન્યા હતા। શું નામ છે તમારું ભાઈ? મારું નામ અર્જુન બોરીચા છે। અર્જુનભાઈ, શું તમારા પરિવારની સાથે થયું હતું? પરિવારની સાથે આની પહેલા મારા ફાધરનું એક્સિડન્ટ થયું હતું, જે આ રોડ અકસ્માતના કારણે થયું હતું। રોડની ઘણી જગ્યાએ આપણે અરજીઓ કરેલી, ઘણી જગ્યાએ કરેલું, પણ હજી સુધીમાં કોઈ જવાબ આપવામાં આવ્યો નથી। તમારા જેવા કેટલા પીડિત પરિવારો છે? ઘણા લોકો પીડિત પરિવાર છે, આમાં નાના ભૂલકાઓ, વડીલો, એને બહુ ઈજા ના લીધે કોઈના ઘર ખાલી થઈ જાય હોસ્પિટલના લીધે, એના લીધે અમે રસ્તાની માંગણી કરીએ। કોઈના પરિવાર કોઈ હોસ્પિટલના લીધે પરિવાર બરબાદ ન થાય ને એના માટે અમે આ બધી અરજીઓ કરી છે। કેમ કે અનેક અરજીઓ કરી છે, તંત્ર સુધી રજૂઆત કરી છે, પરંતુ રસ્તો સારો છે તે નથી મળ્યો। પ્રીતિ, હું તમને જણાવી દઉં, બેડીથી હળમતિયા તરફ જવાનો રસ્તો છે એ ખૂબ જ ભંગાર હાલતની અંદર છે અને ગ્રામજનો કંટાળી ગયા હતા। વારંવાર રજૂઆત કરી હતી, સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરી હતી, જિલ્લા વહીવટી તંત્રમાં રજૂઆત કરી હતી, પરંતુ ગ્રામજનો છે તેમનો અવાજ કોઈ સાંભળનાર ન હતું ને એના કારણે અત્યારે કંટાળીને તેમને રાજકોટ મોરબી હાઈવે કે જે બેડી ગામ પાસે આવેલો છે તેને અટકાવી દીધો છે, ત્યાં પરિવહન અટકાવી દીધું છે, ચક્કાજામ થઈ રહ્યો છે। છેલ્લા 20 મિનિટથી સતત ચક્કાજામ થવાના કારણે હજારો વાહનો છે અત્યારે અહીંયા અટવાઈ પડ્યા છે। મયુર, સૌથી મોટી મહત્વની વાત એ છે કે હાઈવેનો રસ્તો છે અને ચક્કાજામ આપણે જોઈ રહ્યા છીએ કે હેવી વ્હીકલ્સ વધારે પસાર થઈ રહ્યા છે, ત્યારે 2 થી 3 વર્ષથી આવી પરિસ્થિતિ છે। શું આ રસ્તાનું કોઈ બજેટ પાસ કરવામાં નથી આવતું કે પછી હાઈવે જ નબળી ગુણવત્તાનો બનાવવામાં આવ્યો છે? કયા કારણોસર આ પ્રકારે ખાડાવાળો રસ્તો અહીંયા જોવા મળી રહ્યો છે?
પ્રીતિ, ગ્રામજનોની માંગ છે કે રાજકોટ મોરબી હાઈવેને જોડતો છે બેડી હળમતિયાનો માર્ગ છે, જે ગ્રામ્ય વિસ્તારનો માર્ગ છે, એ આખો બિસ્માર છે. સ્થાનિક ધારાસભ્યથી લઈને વહીવટી તંત્ર છે, તેમને સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી આ રજૂઆત છે તેનો નિવેડો નથી આવ્યો. એટલું જ નહીં, પરંતુ ગામનો જે કાચો રસ્તો છે એની અંદર પણ ભયંકર ખાડા પડી ગયા છે. એ રસ્તો નવો નથી બનાવવામાં આવ્યો. સાથે સાથે ત્યાં સ્પીડ બ્રેકર મૂકવામાં નથી આવ્યા. અહીંયા આ નેશનલ હાઈવે છે રાજકોટ મોરબી, અને મોરબીથી કંડલા કચ્છ તરફ જતા મોટા પ્રમાણમાં હેવી વાહનો છે તે આ હાઈવેનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ હાઈવેની સાથે જોડાયેલો છે ગામડાનો નાનો રસ્તો છે એ આખો બિસ્માર હાલતમાં છે, અને તેના કારણે હજારો લોકો છે તેમને હેરાનગતિ ભોગવવી પડી રહી છે, અને એનો જ વિરોધ છે અત્યારે ગ્રામજનો કરી રહ્યા છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, છેલ્લા 20 મિનિટથી તમામ વાહનો છે તેમની અવર જવર છે એ અત્યારે અટકી ગઈ છે. ગ્રામજનોએ રસ્તો બ્લોક કરી દીધો છે. હાઈવે ઉપર ચક્કાજામના સીધા દ્રશ્યો છે રાજકોટથી મોરબી તરફ જતા અને મોરબીથી રાજકોટ તરફ આવતા હાઈવેના દ્રશ્યો છે. બેડી ચોકડી અને બેડી માર્કેટિંગ યાર્ડ છે, ત્યાં પણ મોટા પ્રમાણમાં પરિવહન થતું હોય છે. બેડી યાર્ડ તરફ જતા વાહનો છે એ પણ અત્યારે અટકી ગયા છે. બેડી ચોકડીથી લઈને બેડી ગામ સુધી ચક્કાજામ થયો હોય, જેના કારણે વાહનોના થપ્પે થપ્પા લાગી ગયા છે. 20 મિનિટથી રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે, ચક્કાજામ કર્યો છે. પોલીસ કે કોઈ અધિકારી ત્યાં હાજર નથી અત્યારે. પ્રીતિ, હજુ સુધી તંત્ર કે પોલીસ કે પછી ટ્રાફિક પોલીસ એમની એક પણ ગાડી કે એક પણ વાહનો અત્યારે અહીંયા આવ્યા નથી. હજુ પણ સતત ચક્કાજામ ચાલુ છે. જે યાત્રાળુઓની બસો છે એ પણ અત્યારે અહીંયા ફસાઈ ગઈ છે. ટ્રકો ફસાઈ ગયા છે, ખાનગી કાર છે એ ફસાઈ ગઈ છે. સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે રસ્તો છે એ ખુલવો જોઈએ. બીજી તરફ ગ્રામજનોનું કહેવું છે કે તંત્ર છે એમને સુધ આવે, એમની વાત છે તંત્ર સુધી પહોંચે, એમની પીડા છે તંત્ર પણ સાંભળે, એમની મુશ્કેલી છે એ તંત્રને પણ ખબર પડે, અને એના કારણે તેઓ ચક્કાજામ કરી. ક્યાં સુધી આ ચક્કાજામ ચાલશે? બસ જ્યાં સુધી આનું નિવારણ નહીં આવે, આના કોઈ મંત્રી નહીં આવે, આપણે જવાબ નહીં દઈએ ત્યાં સુધી તો આ ચક્કાજામ રહેવાનું છે. અને પ્લસ બે બાજુના સ્પીડ બ્રેકર મૂકવામાં ફરજિયાત આવશે. બંને બાજુ હાઈવે ઉપર સ્પીડ બ્રેકર મૂકવાની વાત છે. અહીંયા લોકો પોતાની માંગને લઈને અડગ જોવા મળી રહ્યા છે. રસ્તો ખોલવાની વાત છે એ અહીંયા વાહન ચાલકો અને અન્ય લોકો કરી રહ્યા છે. શું કહેશો તમે? આ રોડ બંધ કરવાનું કારણ શું છે, કઈ કહેશો? ગામના લોકો એવું કહે છે કે એમના ગામની અંદર રસ્તો ખરાબ છે, વારંવાર એક્સિડન્ટ થાય છે, હેવી વાહનો છે, નાના લોકોને ટક્કર મારે છે. કાંઈ કોઈ આડું તો છે નહીં, ત્યાંથી ગાડી તો જવા જોઈએ ત્યારે કોણ ઉભું રાખે છે? ગ્રામજનોનો વિરોધ. અહીંયા અત્યારે ઉભું રાખવાનું તો કોઈ છે નહીં, તો વાહન જવા જોઈએ. તમે વાહન લઈને આવ્યા છો, ક્યાંથી જવા માંગો? અહીં ભાવનગર થી આવ્યા છીએ. હા, ભાવનગર જવું છે. હા, ભાવનગર થી આવ્યા છે ને તેમને પરત જવું છે. અહીંયા અનેક લોકો ફસાયેલા આપશે એનો જવાબ. પ્રશાસનની તકલીફ છે, આ બધાને તકલીફ છે. તમારો રોડ ખરાબ છે તો પ્રશાસનના, કલેક્ટરના, મામલતદારના જે લાગતા વળગતા બધાને તમે રજૂઆત કરો, લેખિત ફરિયાદ આપો, પોલીસ રિપોર્ટ કરો. પણ આવી રીતે કોઈ મેડિકલ ઇમરજન્સી લઈને રસ્તા ઉપર નીકળેલું છે, ભાઈ એનો કોઈ કોણ જવાબ આપશે આમાંથી? મેડિકલ ઇમરજન્સી છે તેને લઈને પણ કેટલાક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ ગામના લોકો છે ખરાબ રસ્તા છે તેના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. હવે ગામ લોકો એવું કહી રહ્યા છે કે તેઓ મેડિકલ ઇમરજન્સી વાળાને જે ઇમરજન્સી માટે અહીંથી પસાર થવા છે તેમના માટે તેઓ રસ્તો ખોલવા તૈયાર છે. સૌથી મોટી વાત પ્રીતિ એ છે કે તંત્રને અનેક વખત રજૂઆત કરી છે. જિલ્લા પંચાયત હોય, સ્થાનિક પંચાયતના સદસ્યો હોય, ગ્રામ પંચાયત હોય, ધારાસભ્યો હોય, તમામ જગ્યાએ ગામના લોકોએ પોતાના સ્તરે રજૂઆત કરી છે, પરંતુ એમનો રસ્તો છે એ સારો નથી. બિલકુલ મયુર, આના પરથી જી એમને ભોગવવી પડી રહી છે. બિલકુલ પીડા બંને પક્ષે છે. ગ્રામજનો પીડા ભોગવી રહ્યા છે. 20 મિનિટથી વાહન વ્યવહાર ખોરવાયો છે, પરંતુ અહીંયા નથી પડી આ પીડાની તો એ તંત્રને પડી છે, અધિકારીને નથી પડી, મંત્રીઓને નથી પડી. આભાર મયુર. વધુ અપડેટ માટે આપણા સંપર્કમાં રહીશું. તો છેલ્લા 20 મિનિટથી આ વાહન વ્યવહાર ખોરવાયો છે. 20 મિનિટથી આ લોકો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ એ ગ્રામજનોનો પણ આપણે વિચાર કરવો જોઈએ કે જે 3 વર્ષથી માત્ર સારા રોડ રસ્તા જે આપણા મંત્રીઓની જવાબદારી છે, સરકારની જવાબદારીમાં આવે છે કે તમે રોડ રસ્તા સારા બનાવવા જોઈએ, પણ 3 વર્ષથી જ્યારે ના મંત્રીએ સાંભળ્યું, ના અધિકારીઓએ સાંભળ્યું, ના તંત્રએ સાંભળ્યું, આખરે હાલત આવી થઈ કે આજે લોકો પોતાની પીડા વ્યક્ત કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા.